જામનગર હે ને આજ બહુ મોટો લફડો કેમ કે છે આજ જામનગરની અંદર મોટો ઝઘડો થવાનો છે કારણ કે તમે સમજી જ ગયા છો કોને કે ત્યારે છે ને લપ કરવાનું તો ભરતને કીધું, ભરતે કીધું લપ કરવાનું થતું ને હાલે બાકી રોગી વાત હાથમાં હે ને બંગડીઓ કેશુર કિંગે જવાબ દઈ દીધો કે અમે બંગડીઓ નથી પહેરી. ભરત આહીને જવાબ દઈ દીધો છે જે થાય મને બરાબર સિંગલ ફોન કરીને પણ જવાબ દઈ દીધો છે કે રાતે અડધી રાતે ફોન કરજે આવી જશે ગમે તે તારામ તેવડ હોય ને તો ઉખાડી. બધા કેમ છો? કારણ કે બધા મજામાં જ છો, કારણ કે આપણો બોલમ જોતા બધા મજામાં જ હોય એટલા માટે. તો આજે આપણે કોના વિશે વાત કરવાના છે એ તમને ખબર પડી ગઈ છે ટાઇટલ જોઈને. તો ભરત અને કેશુર કિંગ બંને વચ્ચે ઝઘડા ચાલે છે ને બધું ખાસા ટાઈમથી ચાલે છે. એ તમે નવા ઘણા બધા વિડીયો જોયા હશે. તો મને એવું લાગતું છે કે આ બધા વ્યૂઝ માટે કરે છે, પણ નહીં, જે હકીકત છે એ આપણી ચેનલ ઉપર બતાવશું. કારણ કે આપણે વ્યૂઝની કોઈ જરૂરત નથી. રેડી? આપણે જે હકીકત છે એ જ બોલશું, કોઈની સાઇટ લેવાની થતી નથી. ભરતનો વાંક છે તો ભરતનું જણાવશું, કેશુર કિંગનું છે તો કેશુર કિંગનું જણાવશું. અને આમ પણ તમે ડિસાઇડ વિડીયો જોઈને કરી શકશો, કારણ કે કોનો વોક છે એ તમે પણ ડિસાઇડ કરી શકશો. તો હાલો મિત્રો, આમાં કેશુર કિંગ શું કહેવામાં છે એ પહેલો વિડીયો તમે દો. ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે તો ધ્યાન રાખજો, એકલા ના આવજો, હગાવાલાને લેતા આવજો, એકલાથી પૂગ નહીં થાય. દેખાય પાછળ હું 11 કેવી ટ્રાન્સફર. કેશુર કિંગને ભરત આહિરે એવો જવાબ દીધો છે ને કે વાત જ જવા દો. ભરત આહિરે એવું કીધું છે કે તારાથી જે થા એ કરી લેવાનું, બાકી એકલો ફરું છું ને એકલો જ રહું છું, અને જામનગરની અંદર 1 જ કલાકની અંદર આવું છું, તારાથી થા એ કરી લેવાનું. કેશુર કિંગના ટાંટિયા હાલી ગયા. ભલા મને આવો જવાબ દેવાય ખરી? સ્ટોરીનો જવાબ આપ. પૂરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગાવાલાને લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો. આવું છું આગળ કલાકમાં જ આવું છું અને તું કે ને ત્યાં આવું અને એકલો જ આવું, બરાબર? એટલે બીજા કોઈ બાપથી નથી, ડિસાઈ કરી લેવા. તારીખ છે 5 તારીખે ભરત આહિર અને કેશુર કિંગ એ બંને ભેગા થવાના છે. તો આપણે એની વિશે બ્લોગ બનાવશું ને બેયને પૂછશું કે તમારા બેયના વિશે ઝઘડા શું છે શું નથી, આ બધું કેમ આદર્યું છે. તો એ વચ્ચે હું બ્લોગ પણ બનાવીશ. એ બંને ભેગા થશે તો શું રિલેક્શન હશે એ બ્લોગ આપણે બનાવશું અને યુટ્યુબ પર અપલોડ કરશું. તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને જો સબસ્ક્રાઈબ ના કરો કે લાઈક ના કરો ચાલશે, બાકી શેર વિડીયો જરૂરથી કરજો, કારણ કે આવા જવાબ મળતા રહે ને તમને પણ અમારી નોટિસ આવા વિડીયોની મળતી રહે તરત. કારણ કે અમારા વિડીયોને શેર કરજો તો તમારાથી 5 લોકો વધારે જોશે, એને પણ ખબર પડશે. અને ભરત આહિરને ને કેશુર કિંગનો જવાબ તમારે મને આપવાનો છે કોમેન્ટની અંદર. ખબર પડે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. તે માટે આપણે વ્યૂઝ માટે નથી વિડીયો બનાવતા. રેડી? ખાલી જવાબ આપજો કોણ સાચું છે કોણ ખોટું છે.